અને અત્યારે તો લસણની બજાર ભડકે બળે છે અને ઇતિહાસમાં ક્યારેય પણ ના જોયા હોય એવા ભાવ અત્યારે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે. સફેદ લસણના 500 રૂપિયા હોય તો આના 900 હોય અને એમાં સફેદ ને લાલ લસણ બે લસણ આવે. હું લાલ લસણની ખેતી કરું છું કે બજારની અંદર લાલ લસણ વધારે ભાવ હોય, વીઘે 25 મણ જેવો ઉતારો વધારે તમને એ માઇક્રોરાઇઝ ખાલી આવે. તો રાતોરાત માર્કેટ વધી જતી હોય છે, રાતોરાત માર્કેટ ઘટી જતી હોય છે અને અત્યારે તો ડુંગળીનો ભાવ નિકાસના કારણે ઘટી રહ્યો છે એટલે ખેડૂતોને પણ નુકસાન વધારે છે. હવે લસણના સુકારાની અંદર NPK ના બેક્ટેરિયા આપો એટલે જમીનજન્ય જે રોગ હોય એ બધું ટોટલ સાફ દૂર થાય છે. ઓકે, નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. ત્યારે આજે આપણે એક એવા સ્થળ ઉપર પહોંચ્યા છીએ કે જે ખેડૂત પ્રગતિશીલ તો છે પણ સાથે સાથે અવનવી ખેતી કરે છે અને ઓછી જમીનમાં ઘણા બધા પાકોનું વાવેતર કરીને ખૂબ સારું એવું ઉત્પાદન મેળવે છે, ખૂબ સારો એવો નફો પણ કમાય છે. તો એના જે વિચારો છે એને આપણે સાંભળવાના છે, જેથી કરીને આપણે પણ આપણી પોતાની ખેતીમાં એ વિચારોને વ્યક્ત કરી શકીએ અને સાથે આપણે પણ ખેતીમાં અવનવી પાકોની વાવણી કરીને અવનવું ઉત્પાદન આપણે મેળવી શકીએ અને સારા એવા બજાર ભાવ પણ આપણે મેળવી શકીએ. તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણું જે મેઇન ફેસબુકમાં જે પ્લેટફોર્મ છે એને પણ તમે ફોલો કરો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. તો આપણી પાસે જે ખેડૂત છે એની સાથે ડાયરેક્ટ આપણે વાતચીત કરીએ. આપણી સાથે જે ખેડૂત મિત્ર છે એને આપણે પૂછીએ, એનો પરિચય લઈએ. તમારું નામ જણાવો, કયું ગામ છે એ બધું જણાવો. મારું નામ અરવિંદભાઈ લાલજીભાઈ ધોરી. ઓકે. ગામ સરદાર, તાલુકો જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર આપો. મારો મોબાઈલ નંબર છે 89 80 88 80 90. ઓકે, હવે આપણે વાત એ મેન કરવાની છે કે તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? હું 20 વર્ષથી ખેતી કરું છું. ઓકે, હવે અત્યારે તમે જે આ લસણના પાકનું વાવેતર કરેલું છે એની રીતે કેવા કેવા પાકોનું તમે વાવેતર કરેલું છે? લસણ વાવી, મગફળી વાવી, ઓકે, પછી શેરડી વાવી, ડુંગળી વાવી, વરિયાળી વાવી અને ધાણી વાવી. ઓકે, ટૂંકા મુદત વાળું. એટલે ગમે એ બીજો મોલ વાવવો હોય તો ઝડપી વવાય અને બજારનો ભાવ લેવો હોય તો લેવા થાય. હા, હવે લાલજીભાઈ મેન મારે તમને લસણ વિશેની માહિતી વિશે પૂછવું છે કે લસણમાં મેન તમે કેવા કેવા પ્રકારની ઢબથી ખેતી કરો છો એ તમે ખેડૂત મિત્રોને જણાવો. કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને અવારનવાર ખેતી તો કરતા હોય છે પણ એકચ્યુઅલી એને ખબર ના પડતી હોય, એટલે ટૂંકમાં કે દવાની કઈ રીતે જાળવણી કરવી, પછી કઈ રીતના પાક મોટો થાય તો કઈ રીતના એને ન્યુટ્રિશન બેઝ ખાતર આપવા અથવા તો કઈ રીતનું કામકાજ કરવું. હવે લસણની અંદર વીઘે 6 મણ બિયારણ જોઈએ. ઓકે, અને એમાં સફેદ ને લાલ લસણ બે લસણ આવે. ઓકે, હું લાલ લસણની ખેતી કરું છું. ઓકે, કાયમ માટે કે બજારની અંદર લાલ લસણ વધારે ભાવ હોય. હા, અને સફેદ લસણની માર્કેટ ના હોય એટલે અમે લાલ લસણ વાવી છીએ. ખેડૂત મિત્રો, આ એક જે ખેડૂતનું તમે સાંભળી રહ્યા છો એ ખૂબ જબરદસ્ત વાત છે કે ભાઈ લાલ લસણની શા માટે ખેતી કરે છે, સફેદ લસણની શા માટે ખેતી નથી કરતા, એ આપણને પણ જાણવા મળે. હવે તમારી પાસે બીજી જે લસણમાં ખાસિયત છે એ ખેડૂત મિત્રોને જણાવો. હવે લસણની અંદર વાવવા ટાણે વીઘે 6 મણ વાવવાનું બિયારણ. હા, અને DAP NP કે કોઈ પણ ખાતર જે મળે એ ઓયણીમાં ખાતરમાં વાવવાનું. ઓકે, અને માઇક્રોરાઇઝા પાયામાં ખાતર વાવી દેવાનું. હા, અને ટૂંક સમયે પાણી પાઈ દેવાનું, એટલે લાંબો ટાઈમ નહીં કાઢવાનો એટલે ઉગાવવામાં સારું રહે. હા, અને સ્પ્રે મારવાના દવાના. ઓકે, સ્ટાર્ટ બેજમાં હેક્ઝા હોય, પછી સાફ પાવડર હોય, પછી એક્ઝોસ્ટોબિનમાં ટેબિકોનાઝોલ હોય. ઓકે, પછી એવા 2-3 જાતના અલગ અલગ ફુવારા મારવાના કે એકને એક વસ્તુ નહીં રાખવાની, અલગ અલગ બધા સ્પ્રે મારવાના ફૂગનાશકમાં. અને થ્રિપ્સ માટે સાયપર પ્રોફેનો છે અને 40-40 કરીને ફિફ્રોમિલ અને કોન્ફિડોર બે 40-40 આવે, એ થ્રિપ્સ માટે છે. એટલે બે મેન રોગ છે આમાં, એ રોગની દવાઈઓ મારવાની. હવે ખેડૂત મિત્રો, તમે જે દવાના નામ જોઈ શકો છો એ પણ જાણી શકો છો કે આ જે ખેડૂત આપણી સાથે જોડાયા છે એની પાસે કેટલું ટેલેન્ટ છે. કેમ કે જે ભણેલ ગણેલ વ્યક્તિ હોય એની પાસે પણ આ બધી દવાની માહિતી અમુક અંશે ના હોય. હવે મેઇન આપણે ખેડૂત પાસેથી એ વાત કરીએ કે આ કેટલા દિવસનું તમારું લસણ થયું છે અને બીજી અત્યારે હાલમાં ટ્રીટમેન્ટ તમે કેવી આપો છો તમારા લસણમાં, લસણના પાકમાં? લસણની ટાઈમ થયો 80 દિવસ થયા છે. ઓકે, હા, બરોબર. અને 2 વાર યુરિયા દીધું. હા, 1 વાર ASP દીધું. હા, અને માઇક્રોન્યુટ્રન્ટ આપ્યું. હા, અને કેલ્શિયમ નાઇટ્રેટ આપ્યું. હા,
અને માઇકોરાઇઝા ઓકે. માઇકોરાઇઝા કરીને મમરી આવે છે, ટાટા કંપનીની રાલી ગોલ્ડ નામ છે. હા. એ મમરી આપણે એ મમરીથી મૂળિયાનો ગ્રોથ કરાવે અને છોડનો વિકાસ થાય. હા. તે છોડનો એ તમારો ઉતારો વીઘે 25 મણ જેવો ઉતારો વધારે તમને એ માઇક્રોરાઇઝ ખાલી મણિકામાં વધારે અપાવે. ખેડૂત મિત્રો, આ એક ખૂબ સમજવા જેવી બાબત છે. હવે બીજા ઘણા બધા ખેડૂત મિત્રોને લસણના સુકારાના પ્રશ્નો ઘણા આવતા હોય છે, તો એની માટે મેઇન મહત્વ તમે કઈ રીતે જાળવણી કરો છો એ ખેડૂત મિત્રોને સમજાવો, જેથી કરીને આપણા ખેડૂત ભાઈઓ એમાંથી બચી શકે. હવે લસણના સુકારાની અંદર જે વાવી એક પાણ પાય ને બીજા પાણીની અંદર બેક્ટેરિયાનો યુઝ કરવાનો. ઓકે. હા. બેક્ટેરિયામાં એક ટ્રાઇકોડર્મા બેક્ટેરિયા અને બીજો બેક્ટેરિયા મેટાલિક. ઓકે. બે એ સુડોમોનાસ કે અમુકમાં મેટાલિક કે એ બે બેક્ટેરિયા અને ત્રીજા બેક્ટેરિયા આવે NPK ના. NPK ના બેક્ટેરિયા આપો એટલે જમીનજન્ય જે રોગ હોય એ બધું ટોટલ સાફ દૂર થાય છે. ઓકે. એના માટે એ બીજા પાણી જ આપી દેવાના. એટલે એનું કારણ છે કોઈ જંતુનાશક દવાઈ જમીનમાં ન હોય ત્યાં આ બેક્ટેરિયાનો ડેવલપ થઈ જાય. ઓકે. હવે બીજી ખેડૂત મિત્રોને એ તમે માહિતી આપો કે લસણનો પાક તમે જે લાલ લસણનો પાક વાવો છો એ કેટલા દિવસમાં તૈયાર થઈ જાય છે, સાથે તમે આની માર્કેટ કેવી પસંદ કરો છો કે જેથી કરીને તમને સારા એવા બજાર ભાવ મળે અને કયા પ્રકારના વેપારીઓને તમે ડાયરેક્ટ માલ આપી શકો. હવે લાલ લસણનું અહીંયા બહુ ચલણ ઓછું છે આપણે ગુજરાતની અંદર. એટલે આમાં લીલું વેચવા માટે ખેડૂત લઈ જાય વાવવા માટે. હા, લાલ લસણ લીલું વેચવામાં હાલે. એટલે એ લોકો આપણી પાસેથી ડાયરેક્ટ લેવા આવે અને પીઠમાંથી લઈ જાય. ઓકે. પણ એ ઓલો લસણના સફેદ લસણના 500 રૂપિયા હોય તો આના 900 હોય. 400-500 રૂપિયાનો ડિફરન્સ રહે છે આનો. ઓકે. હા. અને અત્યારે તો લસણની બજાર ભડકે બળે છે, ઇતિહાસમાં ક્યારેય પણ ના જોયા હોય એવા ભાવ અત્યારે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે. બજાર ભાવમાં ગોંડલની માર્કેટ યાર્ડ ગણીએ, કોઈ પણ આપણે સૌરાષ્ટ્રની નામાંકિત માર્કેટ યાર્ડ ગણીએ, તો આ લસણ વાવવા માટે ખેડૂત મિત્રોને તમે કેવો સંદેશ આપશો કે જેથી કરીને એ પણ અવનવી ખેતી કરીને લસણ તો વાવે જ છે, પણ એમાં તમે જે રીતે લાલ લસણનું કરો છો એ રીતે બીજા ખેડૂતો પણ વાવી શકે? એટલે અમે લસણ વાવતા હોય ત્યારે અમારા વેપારી હોતન આગળ ઉપર ખેડૂત હોતન બધા અમને કહે છે કે આ સાલ વાવજો અમારા માટે વાવજો એમ ઓર્ડર દઈ અને વેપારી કે ખેડૂત ઉત્તર ગુજરાતના ખેડૂત આવે છે બધા લેવા, એ લોકો એમ કહે છે કે અમારા હાટું આ વખતે વાવજો. એટલે એ પ્રમાણે વાવી છે અને આવી રીતના યાર્ડમાં વેચાઈ જાય છે, રાજકોટ યાર્ડમાં. ઓકે. હવે મેઇન ખેડૂત મિત્રોને તમે એ જણાવો, લાલ લસણની વાત આવી એટલે કોઈ પણ જમીનમાં થઈ શકે, કેવી જમીનમાં લાલ લસણ થઈ શકે એ માહિતી આપો. કાળી જમીન ને સારી હોય, સારા એવા નીચારવાળી જમીન હોય તો એમાં લાલ લસણ સારું થાય. બધી જમીનમાં થાય તો ખરા, પણ ઓછા હાથકા મણિકા નીકળે. ઓકે. તો ખેડૂત મિત્રોને તમે એ પણ સમજાવો કે સફેદ લસણ અને લાલ લસણમાં કઈ રીતના ખબર પડે, એના પાંદડામાં કેવો ફેર હોય, એનો ગાંઠિયો કેવો અથવા તો એનો છોડ કેવા પ્રકારનો થાય, આપણે લાઈવ પ્રેક્ટિકલમાં તમે બતાવો. હવે લાલ લસણની અંદર પેલા નંબરમાં ગાંઠિયો છે ને સફેદ જેવડી મોટી સાઈઝનો ના હોય, થોડોક નાની સાઈઝનો હોય અને લાલ કલરનો ગાંઠિયો હોય અને ગાંઠિયો ભાંગો એટલે ફોલો એટલે એ ઓલી કર્યું બધી લાલ કલરની હોય. લાલ કલરની હોય. પાંદડા કેવા પ્રકારના થાય એ તમે આમાં બતાવો. અને પાંદડું છે ને એ આ નારિયેળના પાન જેવું પોળો પટ્ટો આવે, આ લાલ લસણનો ઓલો હાકડો પટ્ટો આવે. આ લીલું વેચવામાં આને છોડવા માટે વાવવા માટે આવે છે. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના પોળો પટ્ટો આવે આખા પાનનો, એ તમે જોઈ શકો છો. અને આ જોતા પણ સારું લાગે અને ખૂબ સારી રીતે આસાનીથી કેરામાં ભરાવદાર પ્રકારનો છોડ આપણને દેખાય. બસ આ રીતના છે. અને આનું લીલું માર્કેટ વધારે ઉત્તર ગુજરાત વાળા અહીંયાથી વાવે છે અને ત્યાંથી સુરતની અંદર વધારે વેચાણ થાય છે. ત્યાં આ લોકોનો વધારે ખોરાકમાં ઉપયોગ કરે છે લીલા લસણનો. આપણે સૌરાષ્ટ્રમાં આપે છે, પણ સુરત માર્કેટ મોટું છે આનું લીલા લસણ માટે. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે સફેદ લસણ અને લાલ લસણમાં પણ તફાવત હોઈ શકે છે. તો વાલા ખેડૂત મિત્રો, આપણે આગળ લસણની વાત કરી એ રીતે આપણે આગળ હવે ડુંગળીની વાત કરીએ. કેમ કે લસણ અને ડુંગળી બંને પાક આમ સરખા છે અને એક પ્રકારના પાક દેખાય છે. અને બેની માર્કેટની વાત કરીએ તો રાતોરાત માર્કેટ વધી જતી હોય છે, રાતોરાત માર્કેટ ઘટી જતી હોય છે. અને આના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો બજાર ભાવને કારણે નિરાશ થયા હોય છે. તો ડુંગળી અત્યારે તમે આખું ખેતર જોઈ રહ્યા છો, ગ્રીનરીમાં છે, કોઈ પણ પ્રકારનો રોગ નથી અને અત્યારે નીંદણ કામ પણ આગળ ચાલી રહ્યું છે. આપણે ડાયરેક્ટ ખેડૂતને પૂછીએ કે આજે ડુંગળીનો પાક આવો સરસ મજાનો અત્યારે છે, તો એમાં તમે કેવા પ્રકારની જાળવણી કરો છો, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરો છો? કેમ કે ડુંગળીનું વાવેતર ઘણા બધા ખેડૂત મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં કરી રહ્યા છે, એ તમે જણાવો. હવે ડુંગળીનું કામકાજમાં બેજો શીતલ કંપનીનું બિયારણ આવે. વીઘે 1 કિલો ને 250 ગ્રામ રોપ નાખીને
બિયારણ નાખીને રોપ કરવાનો વીઘે. હા. તો એ પ્રમાણે રોપ તમારો 45 દી થઈ જાય. હા. 45 થી 50 દીમાં રોપ થઈ જાય એટલે પછી ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો હા. કે ફેરવવાનો રોપ કેરા બાંધી અને ફેરબદલી કરવાની. હા. અને એ રીતના જ વાવવાનું તો તમારો મણિકા પૂરો નીકળે. નકર એટલું ઉત્પાદનમાં ઘાટી પડે અને હાચવવો પડે જાજુ ઓછું. ટૂંક સમયમાં 50 થી 60 દિવસ કે 80 દિવસ વાપરવા પડે હાચવવા માટે. હા, ખેડૂત મિત્રો, આપણે મેઇન આપણા પ્લેટફોર્મની ખાસિયત જ એ છે કે એ આપણે જે ખેડૂત મિત્રો ખેતી કરે છે એની પાસેથી એ પ્રકારનું નોલેજ જાણવું અને એવી રીતના આપણે ખેતી કરવી. તો મેઇન ઘણા બધા ખેડૂત મિત્રોને એ સમજવાની ટૂંકમાં વધારે આવશ્યકતા હોય છે કે ડુંગળીનો ફેરબદલી કરવાથી અને ડાયરેક્ટ ડુંગળીનું દતાળથી બિયારણ વાવીને વાવણી કરવાથી એ બેમાં વધારેમાં વધારે કેમાં ફાયદો થાય? કેમ કે તમે તો 20 વર્ષથી ખેતી કરો, તમને વધારે ખ્યાલ હશે, તો એ જણાવો ખેડૂતોને. હવે ડાયરેક્ટ ની અંદર ઉતારો ઓછો આવે અને ટાઈમ પીરિયડ વધારે લે. એ 4.5 મહિના ડાયરેક્ટ થાય અને આ તમારું 3 મહિના તો એ તમારું ખેતર ખાલી થઈ જાય. હા, અને ઘણા બધા ખેડૂત મિત્રો પાસે એ પણ જાણેલું છે કે જો ડાયરેક્ટ વાવેલું હોય તો એમાં રોગનું પ્રમાણ વધી જાય, કેમ કે ગમે એમ પ્રકારના છોડ ઉગેલા હોય અને આમાં એક ધારા અને હરખું રીતે વાવેતર કરેલું હોય એના કારણે વધારે ફાયદો થતો હોય, એ જણાવો. ડાયરેક્ટમાં તમે વાવો એટલે એમાં નાના મોટું થાય, ઝીણું થાય, ઘાટું પડી જાય, પછી તમે કાંઈ કોઈ વસ્તુ કરી ન આગો. અને આની અંદર તો તમારે એક જ ધારે સાઈઝ થાય, એક ધારી માવજત થાય અને એક જ ધારે ગાંઠી આવે તો બજારની અંદર ભાવ તાલમાં તમારે સારું રહે. અને મેળાની અંદર સ્ટોરેજ કરવું હોય તો આ સ્ટોરેજ મોટી સાઈઝ વાળું હોય તો સ્ટોરેજમાં સારું, બગડે નહીં, તમારા ભાવમાં સારું રહે. અને તમે જે આ ડુંગળીનું વાવેતર કરેલું છે એ કયા પત્તીનું વાવેતર કરેલું? આ અમારે પીળી પત્તી વાવેલું છે. ઓકે, ઉનાળાનું જે પીળી પત્તી આપણે કહેવાય. ઉનાળાનું પીળી પત્તી. અને કેટલા દિવસનો અત્યારે પાક થયો છે? અત્યારે થયો છે 1 મહિનો ને 15 દિન થયો. ઓકે, અને આમાં અત્યારે તમને કેવા કેવા રોગો ઉપર તમારે અત્યારે લડવું પડ્યું છે કે એવું કેવા કેવા રોગો અત્યારે તમારે સામનો કરવો પડ્યો છે? અત્યારે અમારે અત્યાર સુધીમાં અમે આની અંદર બેક્ટેરિયા યુઝ કર્યું છે બધું. હા. હવે પિયતમાં? હા, પિયતમાં. હા. બેક્ટેરિયા અને ટ્રાઇકોડર્મા એ વાપરેલું છે. હજી એક સ્પ્રે માર્યો છે સાપ પાવડરનો અને પ્રોફેનોનો. હા. એટલે હજી કોઈ ફૂગ કે રોગ કે કોઈ વસ્તુ કાંઈ દેખાતું જ નથી, એવું કાંઈ એ વસ્તુ કોઈ કાંઈ છે નહીં. હવે અમે થ્રિપ્સનો કોઈ પિપ્રોમિલ ને કોન્ફિડોર ઊંચી જાતનું થોડુંક વધારે મારશું. અત્યાર સુધીમાં કાંઈ નથી એવું બધું આવ્યું, પણ કાંઈ જરૂર નથી રહેતી. હવે ડુંગળી તો તમે વાવો છો તો તમે રોપ પણ વેચી શકો અથવા તો વેચતા હોય તો ખેડૂત મિત્રોને જણાવો કે જેથી કરીને આવતી વખતે અથવા તો અત્યારે રોપ તમારી પાસેથી લઈ શકે, સારું એવું બિયારણની માહિતી તમારી પાસેથી મેળવી શકે. હવે રોપમાં માટે અમે મેળાનું ગોડાઉન છે એટલે અમે સ્ટોરેજ કરી નાખી ડુંગળી બિયારણ માટે. હા. એટલે બી કરવા માટે અમે વાવેલી છે. હા. એટલે એ તમારે બિયારણ માટે અમારું ઘરનું ખાતરી બંધ છે. ઓકે. અને તમારે ગેરંટી વાળું અને સફેદ અને પીળી પત્તીનું બે જાતનું અમારી પાસે બિયારણ મળે. અને તમારે રોપ જોતો હોય તો રોપ માટે તમારે મળી જાય ગમે ત્યારે. ઓકે, તો વાળા ખેડૂત મિત્રો, મેઇન આપણો ધ્યેય જ એ હોય છે કે એક ખેડૂતથી બીજા ખેડૂત સંકલાય અને એક ખેડૂતથી બીજા ખેડૂતને ફાયદો થાય અને ગેરંટીવાળું બિયારણ મળે. અને ગેરંટીવાળું જો બિયારણ મળે તો આપણે બજારમાંથી જે વેપારીઓ પાસેથી બિયારણ લેવું પડે એમાંથી આપણને વધારે ફાયદો મળે અને એમાં આપણે છેતરાતા હોય તો આમાં જે પૂરા પૈસા આપણે દઈએ છીએ તો સામે ખેડૂતને પણ ફાયદો થાય અને એમાંથી પણ આપણે સારું એવું બિયારણ લઈ શકીએ. હવે મેઇન મારે તમને એ વાત પૂછવી છે કે ઘણા બધા ખેડૂત મિત્રો બજાર ભાવને કારણે, બજાર ભાવ જોઈને ડુંગળીનું વાવેતર નથી કરતા, તો એવા ખેડૂત મિત્રોને તમે કેવો સંદેશ આપવા માંગશો કે બજાર ભાવને જોઈને વાવેતર કરવું જોઈએ અથવા તો કઈ રીતના વાવેતર કરવું જોઈએ? હવે ડુંગળીની અંદર ખાસ એવું છે કે ચોમાસાની ડુંગળી આવે, 3 ઋતુમાં ડુંગળી વાવે. ચોમાસું, શિયાળું ને ઉનાળું. આપણે 3 ઋતુમાં ડુંગળી વાવી. એમાં ચોમાસાની અંદર લાલ ડુંગળી વેરાયટી આવે, નાસિક કે ટૂંકમાં નાસિકની ગુલાબી, બરોબર, ગુલાબી પત્તી. એ આપણે ચોમાસાની વાવવાની. ચોમાસાની જાજુ વાવો તો બને ત્યાં સુધી ભાવમાં સારું રહે અને હાચવવી ન પડે અને ઉત્પાદન થઈને સીધું કટિંગ થઈને સીધું માર્કેટમાં થઈ જાય. અને સફેદ વાવો તો એ સફેદના વજન મણિકા સારા નીકળે વીઘે. 300-400 મણ સુધી મણિકા નીકળે. તો એ તમને મણિકા છે એટલે ભાવ તાલું તમારે વાંધો ના આવે, કેમ કે મણિકા વધારે છે. અને અત્યારે જે વાવી એ પીળી પત્તી વાવવાની. એ તમારે આ પીળી પત્તી લણીને અત્યારે પીઠમાં સીધી હાર્વેસ્ટિંગ કરીને સીધું પીઠમાં મેકવા જાવ તો ભાવ ન આવે. આ તમારે મેળામાં નાખવાની રહે અને ટૂંકમાં સ્ટોરેજ આ પીળી પત્તીનું આસાનીથી આપણે કરી શકીએ. અને આ તમારે આવતી દિવાળી સુધી તમારે સ્ટોરેજ થાય. ઓકે, અને અત્યારે તો ડુંગળીનો ભાવ નિકાસના કારણે ઘટી રહ્યો છે એટલે ખેડૂતોને પણ નુકસાન વધારે છે.
તો તમે ડુંગળીમાં કેવા કેવા પ્રકારના સારા એવા ભાવ લીધેલા છે એ ખેડૂત મિત્રોને જણાવો. કેટલી સુધી બજાર તમે લીધેલી છે એક મણિકા દીઠ? હવે મેળાની અંદર અમે 300 રૂપિયાથી માંડીને 1800 રૂપિયા સુધીનો ભાવ લીધેલા છે અમે. તો ખેડૂત મિત્રો આ પણ એક ખૂબ સારી એવી વાત કહેવાય, કેમ કે જો સ્ટોરેજ કરવામાં આવે અને મેળાની સુવિધા હોય તો એ રીતના જે રીતના ખેડૂત મિત્રો આપણે કહે છે એ રીતના ભાવ પણ આપણે સારા લઈ શકીએ. અને મેળાની અંદર તમારે માલ ભરવો હોય તો ફૂગનાશક દવાનો છેલ્લે સ્પ્રે કરવો પડે, તો એ ક્વોલિટી તમારી સારી રહે. મેળાની અંદર બગાડનો કોઈ સવાલ જ ના આવે એમ. પછી મારે તમને છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે કે ડુંગળીના જ્યારે ગાંઠિયા બંધાતા હોય ત્યારે તમે પિયતમાં એવું ખાતર આપતા હોય કે પછી સ્પ્રે કરતા હોય કે જેથી કરીને ગાંઠિયો મોટો બને, એની જે શાઇનિંગ હોય એ શાઇનિંગ સારી બને અને બજાર ભાવમાં બજારમાં ટૂંકમાં કોઈ પણ ખેડૂત મિત્રો વેચવા જાવ હોય એનો ઢગલો હોય તો એનાથી વેપારી આકર્ષાય ને સારો એવો બજાર ભાવ મળે? હવે આની અંદર માઇકોરાઇઝા કરીને બેક્ટેરિયા જ આવે, એટલે ટૂંકમાં મમરી આવે. એ મમરીમાં બેક્ટેરિયા જ હોય માઇકોરાઇઝા. એટલે એ માઇકોરાઇઝાથી આ મૂળિયાનો ગ્રોથ થાય ને છોડવો દડો મોટો થાય, એટલે શાઇનિંગ વધે. એટલે એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ બધા આવે, એટલે બધી રીતના તત્વો મળી જાય, એટલે એમાં કોઈ ખામી ના રહે. એટલે છોડનો વિકાસ ફૂલે ફૂલ ઝડપીથી થાય છે અને મોટી સાઈઝ થાય છે. તમારી પીઠમાં મેકો તો એનો નંબર 1 આવે. અને તમારે જે મોટી સાઈઝ થાય એટલે પોટાશ આપી દેવાનું. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતના આપણે ડુંગળી અને લસણની સંપૂર્ણપણે વાતચીત કરેલી છે. જે નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને ખાતરીબંધ ડુંગળીનું બિયારણ પણ એ બનાવતા હોય છે દર વર્ષે, તો એ પણ ખરીદવા માટે તમે આસાનીથી કોન્ટેક્ટ કરી શકો છો. રોપ પણ જોતો હોય તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને એક ખેડૂત મારે એક સલાહ દેવાની છે કે ખેતરની અંદર કોઈ પણ વસ્તુ વાવો, ખેતરની અંદર જે વજન જે ટોટલ નીકળવો જોઈએ એવી વસ્તુ વાવવાની. વીઘે 100 મણ, 200 મણ, 500 મણ, 1000 મણ એવી વસ્તુ વાવવાની કે તમારે ક્યારેક તમારો થોડો ઘણો ભાવ આમ તેમ થાય તોય તમે નુકસાનીમાં ના જાઓ. ઓલું 2 મણ 5 મણ થાય એવી વસ્તુ વાવો અને એ ભાવતાલ ના આવે એટલે તમે નુકસાનીમાં વહી જાઓ સીધા જ. આની અંદર તમારો થોડો ઘણો ભાવતાલ થાય તો તમે નુકસાનીમાં તમે જાઓ નહીં. મોટી તમારી ક્વોન્ટિટીમાં હોય તો નુકસાનીમાં તમે ન જાઓ. ઓકે. ખેડૂત પુત્ર ગુજરાતી આવી જ રીતે અવારનવાર ખેડૂત મિત્રોને આ પ્લેટફોર્મ ઉપર લાવતા રહીશે, જેથી કરીને આપણે જે ખેડૂત વર્ગ છીએ એ આપણે આગળ વધીએ અને ઝીરોમાંથી હીરો બનવા માટે આપણે આ સંદેશાને આગળ વધારીએ. બસ. અને આ પ્લેટફોર્મમાં આપણે અવારનવાર મળતા રહીશું. જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન. આ બંને છે આપણા દેશની છે.